જય શ્રી કૃષ્ણ, બધાને નમસ્કાર. ભગવાનભાઈ ચૌહાણ, સુરત. આજની તારીખ છે 14/5/2025. આજે ભાવનગર જિલ્લાનું કોળિયાક નિષ્કલક મહાદેવ, અને આજે જોગાનો જોગ આ બાજુ મારા કાકાની દીકરીને કાંઈ તકલીફ વધી ગઈ, એની હિસાબે મળવાનું થયું છે. આજે અમે અહીંયા આવેલા. એટલે જે સિસ્ટમ છે કુદરતી આપેલી, એને નવી ભોજન પ્રથા, અને નવી ભોજન પ્રથાથી શરીરમાંથી તમામ પ્રકારના રોગ નીકળી શરીર શુદ્ધ, તંદુરસ્ત, મસ્ત અને આનંદમય થઈ જાય, એના માટેનો અમારો પ્રયત્ન છે. આજે નોનસ્ટોપ લોકોને અમે કરાવતા રહેલા છીએ, અને રિઝલ્ટ પણ સરસ છે. તો આજે ભાઈને થોડીક અમારે અહીંયા કેન્સરની તકલીફ છે, એટલે આજે સવારે શરૂ કર્યું, એનીમાં કરાવી. આજે 1 મહિનાથી એ લેટરીન નહોતા ગયા, પણ આજે અમે એનીમાં શરૂ કર્યા ભેગ જ લગભગ 25 ગોળી પહેલી જ વારમાં એને નીકળી, અને પેટમાં હળવું થઈ ગયું, રાહત થઈ ગઈ. અને સાંજના પણ બીજી વાર એનીમાં કરી તો 10-12 ગોળી જેવું, કાળું ડાંબર જેવું, અને એ પોતે જ બોલ્યા કે મને આજ ઘણું રાહત છે. એટલે કુદરતની જે સિસ્ટમ છે એ જો આપણે કરશું તો આપણને આમાં રિઝલ્ટ બહુ સારું મળશે. એટલે અમારા રઘાભાઈ જે છે, એનું હાથપ ગામ છે, અને એનો પોતાનો જે અનુભવ છે તે થોડોક તમે રઘાભાઈ લોકોને બતાવો, મિત્રોને, કે તમને શું તકલીફ હતી અને કઈ રીતે સારું થયું છે. નવી ભોજન પ્રથાએ શું કામ કર્યું છે, તમારા ઘરવાળીને જે કાંઈ તકલીફ છે એ પણ વાત કરો. રઘાભાઈ. જય સિયારામ. જય સિયારામ. મારું ગામ હાથમ. મારું નામ રઘાભાઈ અમીરભાઈ ગોહેલ. હવે આજે મારે તકલીફ હતી, દર મહિને મારે 2500 રૂપિયા દવાના થતા. મારે કોલેસ્ટ્રોલ, એસિડિટી, બીપી, આ બધી તકલીફ હતી. એની બધાની દવા રાખવી. બરાબર. હવે એમાં જો કે કંટાળી ગયેલો હતો જ, તો એમાં મને ખડસલિયાથી ગોપાભાઈ હમીરભાઈ જેઠભાઈ, એ મને નંબર આપ્યો ભગવાનભાઈ. ભગવાનભાઈ ચૌહાણ વાપી. અચ્છા, સુરત બોલવાનો. સુરત, વાપી છોડી સુરત આવ્યા. સુરત. બરાબર છે. હવે એને મેં ફોન કર્યો, ભાઈ આમ આવી તકલીફ છે, કે તમે મહેનત કરો, હું તમને માર્ગદર્શન આપું. એટલે મને એનીમાં લેવાનું, પછી ગ્રીન જ્યુસ પીવાનું, એ વિગત બધી આપી. ઉપવાસ અને ઉપવાસ. હવે મેં એ પ્રમાણે મારા મનમાં એમ જ હતું કે એ કરી જ છૂટકો. એટલે મેં 1 મહિનો અને 10 દિવસ. બહુ સરસ. 3 ટાઈમ એનીમાં, બપોરે ગ્રીન જ્યુસ, અને પછી અનુકૂળ પડે ફ્રૂટ ખાધું, અને રાંધેલો 1 ટાઈમ. હાજી. રાત્રે એમાં 50% સલાડ. બેન ત્યાં બહાર જતા રહ્યો. 50% સલાડ. આ પ્રમાણે મેં 1 મહિનાનો કોર્સ કર્યો. એટલે જે કાંઈ કચરો જામેલો હતો એ આંતરમાંથી સાફ થઈ ગયો. બહુ સરસ, બહુ સરસ. અને એવો સાફ છો એની વાત નહીં, કે આપણે કાળો રગડો પાણીનો હોય ને એવો શરીરમાંથી નીકળ્યો. એવો કચરો નીકળ્યો. હવે એ કચરો નીકળી જાય પછી નું વજન તો મારે હોય ઘણું, 10, 12, 15 કિલો જેવું. કે વજન તો મારે 70-72 કિલો હતું, પણ પાછા 58-60 જેવું થઈ ગયું. બહુ સરસ. પછી એમનામાં શરૂ રાખ્યું ને, અને આજની તારીખમાં પણ એ ચાલુ છે. પણ હવે પછી કોઈ એક વસ્તુ, આ એક જે મહિનો
જે દવા કરી મેં એ બધી નિયમિત કરી. નિયમિત કરી, બહુ સરસ. 1 મહિનો નિયમિત આ પ્રમાણે જે ખાવાની પીવાની ને ઉપવાસ કરવાની. અત્યારે મારી પાસે કોઈ નિયમ જ નથી. બરાબર છે. જે હાજરી પીવાનું, બરાબર છે. જે હાજર હોય ખાવાનું. આવી પોઝિશન થઈ. પણ નેચર ભોજન ખાવ ને? હા, ખાવાનું નેચર છે, કુદરતનું જે આપેલું છે. આમ સિસ્ટમમાં છે, પણ જે હાજર હોય તમે ખાઈ શકો. તમારો રોગ નીકળી જાય પછી તમે જ્યુસ પી શકો. જ્યુસ પીવાની અનુકૂળતા ન હોય તો ગાજર, કાકડી, ટમેટા, સલાડ, ફ્રૂટ ખાઈ શકો. બહુ સરસ. એમાં બધી વસ્તુ હાલે. પછી નો હોય તો બકે, ન હોય તો ચાલે. હા, તમને 2 ટાઈમ જે જ્યુસમાં જે અનુકૂળ પડતી વસ્તુ ન હોય, બરાબર છે, વસ્તુ ન હોય તોય હાલે. બહુ સરસ. હવે ઈ થતા મારે આજે 2.5 વર્ષ થઈ ગયા. 2.5 વર્ષ થઈ ગયા. બહુ સરસ. બરાબર. અત્યારે મને મારું જાગવાનું 3:30 થી 3:45. ઓહો, વધીને 4. બહુ વહેલા. ઈ સિવાય ઈ ટાઈમે મારે જાગી જવાનું. બહુ સરસ. નાવાનું, દીવાબત્તી કરવાનું, ફૂલડા વેરવાના, 5 માળા કરવાની. આવી મારે 5 વાગી જાય. બહુ સરસ. કલાક, સવા કલાક, મારે 1.5 કલાક જેવું જોઈએ. પછી દુકાને 6 વાગે વહી આવે. બરાબર છે. એટલે નવી ભોજન પ્રથા જે તમને આ સ્ફૂર્તિ આવી, અને ઈ સ્ફૂર્તિ આવી, ઓલું તો ઊભું થવાનું જ મન નહોતું. બોલો. એટલે બહુ સરસ વાત છે. હાજી બૈરાને પૂછો છે, બેલી તેલ સોળ્યા વગર હુવાનું નહીં. હું હુઈ જાઉં. હા, નેક્સ્ટ આગળ. ઈ છા પછીનું આજ 2.5 વર્ષ થયા. અત્યારે તંદુરસ્તી ઉલટી વધતી જાય. બહુ સરસ. કે જે કાંઈ થાક શું છે એ હવે ખબર નથી પડતી. થાક શું છે? અને ઓલો તો થાક એટલે ઊભું થવાનું મન ન. આવી નવી ભોજન પ્રથાની માટે કેટલી તાકાત છે એ તમને ખાલી હાઇલાઇટ કરે છે ભાઈ રઘાભાઈ. પછી દૂધ છે ને, એક આપણને હેરાન કરવાની વસ્તુ છે. સાંભળી લેજો, કોઈ ખાતા હોય, બધા હું ખાતો, મારે દૂધ 2 ટાઈમ જોતો. પછી જો ઘરનું હોય તોય ને ન હોય તોય ડેરીનું. બરાબર છે. પણ દૂધ વગર નહીં હાલે. આ દૂધાણું છોડ્યું એટલે પાવરફુલ. બહુ સરસ. કોઈ તકલીફ નથી. અહિંસા પરમો ધર્મ. દૂધાણું ખાવાનું નહીં. વાહ. દહીં ઈ અડવાનું. આજે 2.5 વર્ષ થઈ ગયા તો તમે કઈ દૂધ કઈ ખાતા પીતા નહીં, કોઈ વસ્તુ નહીં. બહુ સરસ. પછી ખાંડ નહીં ખાવાની, ખાંડની વસ્તુ નહીં ખાવાની. બહુ સરસ. મેંદો નહીં ખાવાનો, મેંદાની વસ્તુ નહીં ખાવાની. અને દૂધ નહીં ખાવાનું, દૂધની આઈટમ નહીં ખાવાની. આ એટલે નિયમ રાખવાનો. ગોળનો બંધાણ 3 ટાઈમ ગોળનો ડબલો નો હાજર હોય તો હું ખાવા વાળો બેઠો ન. બરાબર. આ મને બૈરા એમ કે પણ ગોળનો ડબલો પેલો ખોલે પણ બંધાણ મારે. બહુ સરસ. ગોળ ફરજિયાત મારે જોઈએ. બેન હવે વચ્ચે નહીં બોલો, વચ્ચે નહીં બોલશો. પછી આ બૈરાને ડાયાબિટીસ ગયા વર્ષમાં કાર્તિક આગળ મહિના માગસર મહિનામાં માંદી પડી. બરાબર. એટલે સરકારી 2 દવાખાનામાં ટેસ્ટ કરાવ્યો તો 2 ઠેકાણે 700 કીધી. ડાયાબિટીસ 700 પેલા મરી જાય. તોય એ પ્રમાણે પછી ટીકડા શરૂ કર્યા. બરાબર. કાયમી. અને ત્યાંથી સર્ટિફિકેટ આપી દીધું, જો તમારા કાગળ જ્યાં જોઈ ને તમને ટીકડી ગમે દવાખાને મળી રહેશે. બરાબર છે. હવે ઈ 2-3 મહિના પીધે થાય, દવા નથી પીવી. મેં છું બરાબર છે. તો પછી એક કામ કરી તો મારું જ્યુસ શરૂ કર્યા, હું પીવું હોય. બહુ સરસ. બાકી બીજો કોઈ ઉપાય નહીં, કોઈ રસ્તો નથી. પછી એનીમાં શરૂ કરાવ્યો અને આ જ્યુસ શરૂ કર્યો. જ્યુસ ની અંદર મેં કડવો લીમડો ઉમેર્યો. થોડોક સુધારો કર્યો. બરાબર. થોડો સુધારો કર્યો, કડવો લીમડો ઉમેર્યો. હવે ઈ 10 દી પીધો નહીં, પછી ટીકડી મૂકી. બહુ સરસ. ટીકડી નથી પીવી દવા. ડાયાબિટીસ ને પીવી જ નથી. બરાબર છે. હવે આજ 1 મહિનો, 1 વર્ષ ને 1 મહિનો છો, હજી ડાયાબિટીસ ની દવા લીધી નથી. બહુ સરસ. જો તમારી હમણાં નજર અમે બેઠી. બહુ સરસ. બેન બાજુ વિડીયો કરો ભાઈ, ઓલી બાજુ ફેરવા બેન ને એમાં વિડીયો. એકવાર તાળી પાડી દો બેન માટે. બહુ સરસ, બહુ સરસ. હા, જ્યુસ તો મને કાયમી. બસ પ્રશ્ન આજુ બંધ કરી દો, બંધ કરી દો.